વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 7 સંકલનમાં જે નિયત સંકલનનો ટોપિક ચાલે છે એમાં સ્વાધ્યાય 7.11 ની વાત શરૂ કરીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે કેટલાક નિયમો જે ગુણધર્મો હતા નિયત સંકલનના જોયા હતા. એના આધારે નિયત સંકલનના ઘણા એક્ઝામ્પલો સહેલા થઈ જાય છે, તો એનો ઉપયોગ કરીને અમે સ્વાધ્યાય 7.11 ગણીએ છીએ. પહેલો એક્ઝામ્પલ છે 0 થી π/2 છે લિમિટ, જેમાં cos2x નું સંકલન કરવું છે, નિયત સંકલન. ઓકે, હવે cos2x નું સંકલન કરવા માટે આપણને નિત્યસમનો ઉપયોગ કરતા હતા. કયું? 1 + cos2x/2, અને આપણે સરળતાથી એને ગણી નાખતા હતા. ઓકે, પણ અહીં આપણે ગુણધર્મનો ઉપયોગ કરવો છે તો એની વાત કરીએ છીએ. તો આપણે જે P3 ગુણધર્મ તો એનો ઉપયોગ કરીએ છીએ. a થી b લિમિટ હોય તો x ની જગ્યાએ આપણે શું મૂકતા હતા? a + b - x મૂકી શકાય. તો અહીંયા શું થશે? x ની જગ્યાએ 0 + π/2 - x મીન્સ π/2 - x મૂકવું પડે. ઓકે, તો અહીંયા x ની જગ્યાએ હું π/2 - x મૂકી દઉં. થઈ ગયું? ચલો, π/2 - x છે, cos નું શું થઈ જાય? sin થઈ જાય. વર્ગ છે એટલે કોઈ ચિંતા નથી. થઈ ગયું? અને હું નંબર 1 આપી દઉં અને હું નંબર 2 આપી દઉં. હવે 1 + 2 કરું છું. ઓકે, તો જો ડાબી સાઈડ i + i શું થઈ જશે? 2i થશે. અહીં 0 થી π/2 cos2 નું સંકલન હતું, પછી 0 થી π/2 sin2 નું સંકલન થયું. જમણી સાઈડમાં બે ભાગ થયા. તો જમણી સાઈડનું જે સંકલન છે એમાંથી હું સંકલન બે નું કોમન લઈ લઉં છું, 0 થી π/2, એટલે મારી પાસે cos2 + sin2 રહેશે. ઓકે, સંકલન બે નું કોમન કરું છું એટલે cos2 + sin2 થશે. હવે cos2 + sin2 હવે નિત્યસમ થઈ ગયું, જેનું શું થાય? નિત્યસમ 1 છે. અહીંયા 1 અચળ થઈ ગયો, અચળનું સંકલન શું થઈ જાય? x થઈ જાય. લિમિટ 0 થી π/2 છે. એક વખત x ની જગ્યાએ π/2 - 0, તો જવાબ આપણી પાસે શું આવ્યો? π/2. પણ હવે આ 2i માટે જવાબ π/2 છે. therefore i બરાબર શું થઈ જશે? 2 ભાગવા પડશે, તો π/4. આપણી પાસે જવાબ શું આવ્યો? π/4. મીન્સ આપણે આ સંકલનની કિંમત આવી ગઈ π/4. ઓકે, તો જો સંકલનના નિત્યસમનો ઉપયોગ કર્યો તો આપણા એક્ઝામ્પલ ગણવામાં આપણને જો કેટલો સરળ થઈ ગયો છે. કે એ પણ સરળ જ હતો, પણ આ પ્રમેયો જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરવાથી પણ આપણી પાસે આ નિયત સંકલનના ગુણધર્મોને આધારે એક્ઝામ્પલ સહેલા થાય છે. ઓકે, હવે મિત્રો, હવે આગળ એક સેમ આના જેવો એક એક્ઝામ્પલ છે એની વાત કરીએ છીએ. એટલે ગુણધર્મનો ઉપયોગ કરવાથી નિયત સંકલનના ઘણા એક્ઝામ્પલો સહેલા થાય છે. ઓકે, ચલો ચલો, હવે 11મો એક્ઝામ્પલ છે મિત્રો. એમાં આપણી પાસે -π/2 થી π/2 માં sin2 નું સંકલન છે. ઓકે, અહીં 0 થી π/2 હતું, જ્યારે અહીં -π/2 થી π/2 માં sin2 નું સંકલન છે. ઓકે, હવે આ બે એક્ઝામ્પલમાં સરળ કોમ્બિનેશન થઈ જાય છે, એટલા માટે મેં સીધો જ 11મો લીધો છે. હવે જો આપણે જે ગુણધર્મો જોયા હતા એમાં એક ગુણધર્મ જ્યારે લિમિટ -a થી a હોય ત્યારે fx જોતા હતા, એ યુગ્મ છે કે અયુગ્મ. અહીં sin2 છે, વર્ગ છે એટલે હંમેશા યુગ્મ રહેશે. જો આ યુગ્મ વિધેય હોય તો આપણી પાસે 2 ટાઈમ્સ થઈ જાય સંકલન 0 થી a. એની વાત કરી દઈએ. યુગ્મ વિધેય હોવાથી શું છે? યુગ્મ વિધેય નો જે ગુણધર્મ હતો એનો ઉપયોગ આપણે કર્યો, કારણ કે sin2 છે. ઓકે, x ની જગ્યાએ તમે -x મૂકો તો એનું એ જ રહે છે, એટલે કહી શકાય કે આ યુગ્મ વિધેય છે. શું છે? યુગ્મ વિધેય sin2. હવે 2 ટાઈમ્સ 0 થી π/2 આવ્યું. હવે સેમ આ જ મુજબ ઓકે આ જ પ્રોસેસ કરીશું. જો તમે sin2 નું સંકલન શોધો કે cos2 નું સંકલન શોધો 0 થી π/2, જવાબ તમને આનો આ જ બને π/4. એ જ પ્રોસેસ હવે મારે આખી કરવાની થશે.
પણ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું જે બે ગુણાયેલા છે એ જવાબ આપણી પાસે છેલ્લે શું આવવાનો π/2 આવશે. કે મિત્રો જોઈ લઈએ. ચલો તો હવે આને એક નંબર આપીશું. હવે x ની જગ્યાએ મારે શું મૂકવું પડશે 0 + π/2 - x એટલે π/2 - x થશે. ઓકે તો આ થઈ જશે મારી પાસે 0 થી π/2 cos² x dx અને બે નંબર આપું. સેમ એ જ પ્રમાણે હવે હું 1 + 2 કરું છું એટલે સીધો જ હું હવે આ બધું જે હતું એ અહીંયાથી નીકળી જશે. પહેલા એક્ઝામ્પલમાં હું આટલા આવીને ઉભો રહીશ. બીજે છે હું 1 + 2 કરું છું તો આ બાજુ 2 આવી જશે પણ અહીંયા બેમાંય 2 વડે ગુણાયેલા છે ને જો બરાબર 2 sin² અને 2 cos² છે. ઓકે બેમાંથી હું 2 કોમન લઈ લઉં છું તો 2 બહાર જશે સંકલન બહાર જશે એટલે 2 cos² થશે. ઓકે હવે આ બે ઉડી જશે એટલે ફક્ત અહીંયા આપણી પાસે શું આવી જશે અહીંયા. ઓકે આવી જશે બે કેન્સલ થઈ ગયા. cos² + sin² શું થઈ ગયું 1 જેનું સંકલન x થશે 0 થી π/2. ઓકે સમજણ પડી. આ બે પણ મેં કોમન લીધા છે અને સંકલન કોમન લઈ લીધું પણ આ સાઈડ 2 આવી હતું જો મિત્રો જે સરવાળો કર્યો હતો ને એ 2 કેન્સલ થઈ ગયા એટલે i બરાબર આપણે આ સંકલન રહ્યું જે આ 1 થશે 1 નું x π/2 - 0 એટલે π/2 તો જવાબ શું થયો π/2. કે મિત્રો એટલે આ જ વસ્તુ હતી એટલે -π/2 થી π/2 માં તમે sin² નું સંકલન કરો કે cos² નું સંકલન કરશો નિયત સંકલનની વાત છે. જવાબ તો આપણી પાસે શું રહેવાનો છે 1 જ રહે છે. ઓકે તો મિત્રો જો સેમ હતું ઓકે પહેલું અને 11મું સરખા જેવા હતા એટલે મેં બેને સાથે ચલાવી દીધા છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ છીએ. બીજું એક્ઝામ્પલ છે એની વાત કરીએ. લિમિટ 0 થી π/2 છે. √sin upon √sin + √cos છે. હવે આનું સંકલન કરવું છે તો અહીંયા x ની જગ્યાએ આપણે શું મૂકીશું π/2 - x આવશે જે ગુણધર્મ જોઈ ગયા હતા એની વાત કરીશું. 0 + π/2 - x x ની જગ્યાએ π/2 - x મુકાશે. અહીં પણ √cos માં x ની જગ્યાએ π/2 - x થઈ જાય. π/2 - x છે તો sin નું શું થઈ જવાનું cos નું sin એટલે ઉપર √cos થયો નીચે પણ √cos આ થશે cos નું sin થઈ જશે √sin ને આ dx જેને બે નંબર આપી દઈશું. ઓકે સેમ એ જ પ્રમાણેના નિયમો છે. ઓકે હવે 1 + 2 કરી નાખીશું. ઓકે જો આ પણ આવી છે બીજો 1 + 2 કરતો તો આ બાજુ શું થશે 2i 0 થી π/2 બે પદનો સરવાળો છે હું બેનું સંકલન કોમન લઈ લઉં છું તો અહીંયા √sin જો બેના છેદ સરખા છે sin + cos જ છે ને તો બેનો છેદ કોમન છે તો ઉપર અંશનો પણ સરવાળો થશે √sin + √cos નીચે પણ એવું જ છે લસા √sin + √cos તો આ બે કેન્સલ થશે. ઓકે મેં એક સ્ટેપ ઓછું લખ્યું છે બેનું સંકલન કોમન લઈ લીધું અને બેનો છેદ સરખો હતો એટલે ઉપર અંશનો પણ સીધો લસાલો એટલે સરવાળો થાય બે કેન્સલ થઈ જશે એટલે આ થઈ જશે 2i માટે 0 થી π/2 1dx જે સેમ અગાઉના એક્ઝામ્પલમાં થયું 1 નું x 0 થી π/2 એક વખત π/2 મૂકીએ એક વખત 0 મૂકીશું તો આપણી પાસે અહીંયા π/2 જ રહેશે પણ આ 2i છે એટલે i બરાબર શું થશે π/4 આપેલા સંકલનનો જવાબ આપણી પાસે શું થયો π/4.
તો મિત્રો સેમ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ઓકે, શું છે એમાં 0 થી π/2 માં ઘાત છે 3/2. હવે જે આ રૂટ છે એની જગ્યાએ શું છે 3/2 ઘાત છે. ઓકે, એટલો ફરક છે રકમમાં. અહીં રૂટ હતું એટલે કેટલી ઘાત કહેવાય 1/2 ઘાત, અહીંયા 3/2 ઘાત છે. એવો આપણો ત્રીજો એક્ઝામ્પલ થાય છે. ઓકે, જેની હવે આપણે વાત કરીએ છીએ. તો જો અહીંયા આપણી પાસે અગાઉના એક્ઝામ્પલમાં રૂટ હતું, એની રૂટ એટલે 1/2 ઘાત હતી, પણ અહીંયા કેટલી ઘાત છે 3/2. તો સેમ એ જ પ્રમાણેનો એક્ઝામ્પલ થશે. તો આને પહેલું સમીકરણ કહીએ. હવે x ની જગ્યાએ આપણે શું મૂકીશું? π/2 - x મૂક્યા. ચલો, થયું π/2 - x. π/2 - x છે તો sin નું cos થશે અને cos નું sin થશે. ઘાત તો 3/2 એની એ જ રહેવાની છે. હવે 1 + 2 સમીકરણ કહીએ તો ડાબી સાઈડ આપણે 2i થશે. જો બેના છેદ સરખા જ છે. ઓકે, એ sin ની અને વત્તા cos છે, એ cos વત્તા sin છે, પણ બેની ઘાત તો 3/2 સરખી જ છે એટલે છેદ સરખો છે તો અંશનો સરવાળો sin ની 3/2 cos ની 3/2 અંશ અને છેદ સેમ સરખા થયા એટલે આ કેન્સલ થઈ જશે. એટલે અહીં શું થાય? ફક્ત સંકલનમાં 1. ઓકે, 1 નું x π/2 - 0 એટલે π/2, બે ભાગો એટલે π/4. સેમ અગાઉના જેવો જ એક્ઝામ્પલ છે, પણ અગાઉ રૂટ હતું એટલે 1/2 ઘાત છે, અહીંયા 3/2 ઘાત છે. ઓકે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે આના પછીનો જે એક્ઝામ્પલ છે એની વાત કરી દઉં છું. ચોથો. શું છે એમાં? ચોથામાં સેમ આવો જ છે. cos ની 5 ઘાત છે, નીચે sin ની 5 ઘાત વત્તા cos ની 5 ઘાત છે. ચોથા એક્ઝામ્પલ. ઓકે, જે તો જોઈએ અહીં પણ તમે 0 થી π/2 માં વાત છે ને, x ની જગ્યાએ શું મૂકીશું? π/2 - x. ઓકે, ઓકે, તો અંશમાં હવે cos નું થઈ જશે sin. ઓકે, sin નું છેદમાં cos, પણ ઘાત કેટલી છે? 5 છે. આને કહીશું 2, આને કહીશું 1. એ જ રીતે 1 + 2 કરતા ડાબી સાઈડ આપણી પાસે 2i થઈ જશે 0 થી π/2. ઓકે, તો ઉપર જો cos ની 5 વત્તા sin ની 5 આવશે કારણ કે બેના છેદ સરખા છે. ઓકે, sin ની 5 વત્તા cos ની 5. ઓકે, સંકલન કોમન લઈ લીધું, દશા સરખો થાય છે એટલે એના બે ઉડી જશે એટલે 1 રહેશે. 1 નું x લિમિટ 0 થી π/2 એટલે π/2 - 0, પણ બે ઘાત હોય એટલે આઈ આપણો π/4. ઓકે, પણ મિત્રો હવે તમને એમ થશે કે બધાનો સાહેબ જવાબ કેમ π/4 જ ગોઠવાય? બધા સરખા છે, પણ આ ત્રણેય એક્ઝામ્પલોમાં એક સરખાપણું છે. શું સરખાપણું છે એ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. ઓકે, તો જોઈએ. તો આવું જ એક ઉદાહરણ પણ છે. ઓકે, જે 35મું અને 36મું જોઈએ તો સેમ સરખાઈ 4 ઘાતની 5 ઘાત છે, અહીંયા 4 ઘાત માટે વાત છે, પણ અહીં sin છે અને cos છે, એટલો ફરક છે. એટલે ઉદાહરણ 35 અને ઉદાહરણ 36 સેમ આવા છે. ઓકે, તો એ પણ તમે જોશો આ ટાઈપ જ છે. 35 અને 36 સેમ આ જ રીતના છે. ઓકે, તો હવે જોઈએ આગળ. આ બધા જ એક્ઝામ્પલોમાં એક સામ્યતા આપણી પાસે આ રહી આવે છે. આ ગોઠવણ શું છે? જો કોઈ સંકલન આપણને આવું આપ્યું હોય a થી b, ઓકે, fx નીચે fx તો છે જ, પણ એની સાથે f of a વત્તા b માઇનસ x છે. ઓકે, આવું હોય તો મિત્રો આ ધ્યાન રાખજો કે
આ ટાઈપનું સંકલન હોય તો હંમેશા આની કિંમત b - a/2 જ ગોઠવાય. આ યાદ રાખવાની વાત છે. ઘણી વાર આનો ઉપયોગ થાય છે કે આ સૂત્ર જો તમે યાદ રાખશો તો એના આધારે તમારે ઘણા કે સોલ્વ થઈ જાય છે. બધા જ એક્ઝામ્પલોમાં એ જ હતું. જો જે fx જો વસ્તુ કે છે a થી b લિમિટ છે. fx જેવું fx છેદમાં હોવું જોઈએ. તો અહીં cos ની 5 છે, cos ની 5 છે. હવે fx માં તમારે શું કરવાનું છે? a + b - x મૂકો. ઓકે, એટલે cos ની જગ્યાએ a + b - x એટલે π/2 - x મૂકું તો મને થાય છે a + b - x એવું ગોઠવાવું જોઈએ. શું થાય છે? sin. તો એ છે તો જ થાય ને, એનું sin થાય છે. એવી જો ગોઠવણ હોય તો આનો જવાબ શું આવે? b - a એટલે π/2 - 0/2. અહીં π/2 - 0 અને આ બે આપણે ભાગવાના થઈ રહ્યા છે by 4. સેમ જો બધા જ એક્ઝામ્પલ એવું જ હતું તો ઉપર sin હતું જો પહેલા એક્ઝામ્પલમાં, તો નીચે sin + cos ની 1/2 ઘાત હતી. સેમ બીજામાં 3/2 ઘાત હતી. ઓકે, તો sin ની 3/2 ઘાત હતી, sin ની 3/2 હતું વચ્ચે, પછી પ્લસમાં આ રહ્યું પદ હતું. ઓકે, એ + b - x કરો એટલે cos થઈ જાય. આ પણ એક્ઝામ્પલમાં એવું છે. ઉદાહરણ 35 અને 36 જોશો તો છે અહીં જો fx તરીકે cos છે. શું છે? આપણું fx થયું એટલે આને પણ fx જ લેવાય. ઓકે, સેમ આ પણ fx થયું. હવે fx આપણી પાસે જો cos છે, ઓકે, તો આ બીજું પદ a + b - x એટલે a + b - x એટલે શું થાય? π/2 - x મૂકવાના થશે એટલે a + b - x અહીં આપણી પાસે અહીંયા થશે f π/2 - x. ચલો મૂકો cos ની 5 ઘાત π/2 - x એટલે શું થાય? એ sin ની 5 ઘાત ગોઠવાઈ ગઈ થઈ આ પદ. એટલે નીચે એ કશું નથી, આપણું a + b એરું છે -x ગોઠવાયું છે. ઓકે, આવ્યું. એટલે આ ટાઈપની ગોઠવણ થઈ. તો એનો જવાબ સીધો લખાય b - a/2. તો અહીંયા 0 - π/2 - 0. ઓકે, બારી 2. તો જવાબ આપણી પાસે સીધો જ લખાય. જે અહીંયા આવે છે b - a જ આવ્યું છે જો. ઓકે, અને /2 આને ભાગવાનું છે. તો આ શરૂઆતના જે બીજો, ત્રીજો અને ચોથો જે એક્ઝામ્પલ છે એમાં આ ગોઠવણ છે. ઓકે, જો મેં તમને સમજાવ્યું છે. આ ગુણધર્મ સોરી એક યાદ રાખો છે. ઓકે, ઘણી વાર બોર્ડમાં પણ આના આધારે એમસીક્યુ પૂછાય છે, જેડબલઈ સેક્શનમાં પણ આના આધારે એમસીક્યુ તમને મળી રહેશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. કોઈક વાર આ સીધું સ્વરૂપ આપણને ન આપેલું હોય તો અહીં થોડું સાદું રૂપ આપો એટલે પછી આ સ્વરૂપ ગોઠવાઈ જાય. કે મીન્સ આવું સ્વરૂપ આવે, સીધું ન પણ હોય કે આલું પડે એવા જેડબલઈ માં પૂછાયેલા છે એક્ઝામ્પલો. એટલે જ્યારે આ સ્વરૂપ ગોઠવાય સીધું સંકલન તમે આ સમ છે સોરી સૂત્ર એના આધારે લખી શકો. ઉદાહરણ 35 અને 36 જે છે એમાં પણ તમે જોજો મિત્રો, તમને આવી જ ગોઠવણ છે. ઓકે, હવે એક્ઝામ્પલ 17 છે. જો આપણી પાસે કે આના જેવો છે એની વાત કરું છું. 0 થી a છે. ઓકે, ઉપર fx છે, નીચે આપણી પાસે ઉપર √x છે ને, √x વત્તા √a - x છે. ઓકે, સમજ્યું? આવું છે. તો પણ આ જે બધા એક્ઝામ્પલો આપણે જોયા, બીજો, ત્રીજો, ચોથો ઉદાહરણ, તો એને અનુરૂપ જ આ એક્ઝામ્પલ થશે. જો અહીં fx તરીકે √x લઈએ તો આ થઈ ગયો fx. હવે x ની જગ્યાએ આપણે શું મૂકવું છે? a + b - x મૂકો fx માં તો a 0 + a - x એટલે મળી જાય છે. એટલે આ રૂપ મળી જાય છે. તો આનો જો જવાબ તમે શોધો, સીધો જવાબ a - 0/2 મીન્સ a/2 જવાબ આવે. શું આવે? a/2. આ જ પ્રમાણે આપણે કામ કરીશું. પહેલો સરવાળો થશે એટલે અહીંયા 1 આવી જશે. હવે ને
a/2 થાય. ઓકે, આ જ રીતે આનો જવાબ. પણ અહીંયા x ની જગ્યાએ આપણે શું મૂકવું પડે? a - x. ઓકે, એટલે અહીંયા a - x મળશે અને અહીંયા શું થઈ જશે? √x આવી જશે. એટલે બેના છેદ સરખાવ થશે, સરવાળો કરશો એટલે ઉપર પણ √x રહેશે વત્તા √a - x ઉપર નીચે આવશે અને આ પણ તમે જાતે ગણી શકો એવો જ છે. પણ મેં તમને આ સૂત્ર બતાવ્યું છે, એ સૂત્રને ખાસ ધ્યાન રાખજો. એના આધારે જો તમે એક્ઝામ્પલો ગણશો, ઓકે, તો MCQ માં અને JEE માં તમને આ ખાસ ઉપયોગ લાગશે. કે મિત્રો, આને બધા એક રીતના એક્ઝામ્પલો હતા જે મેં તમને ગણાવી કાઢ્યા છે. તો જોઈશું.